દિનેશભાઈ પટેલ પંચમહાલની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે દેશના રાજ્ય અને જિલ્લાઓને દિશા પ્રમાણે જૂથ બનાવી શિક્ષણ આપવાની સંકલ્પના આપી હતી। તેમના સૂચન મુજબ અને એક ભારતના 28 રાજ્યોને 3 જૂથમાં વહેંચી સરળ બનાવ્યા છે। એક જ મુજબ ગુજરાતના 33 જિલ્લાઓને મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોનમાં વહેંચી યાદ રાખવામાં સરળ બનાવે છે। તેમની પાછળની બાજુએ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો અને પાટનગરની સમજ આપવામાં આવી છે। આ મોડલ્સમાં ગુજરાતના જિલ્લાઓને યાદ રાખવા માટે અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવેલા છે। તો અહીંયા દરેક ઝોનમાં 8 જિલ્લાઓને વહેંચવાથી વિદ્યાર્થીઓને યાદ રાખવાનું સરળ બને છે। ગુજરાતના જિલ્લાઓ અને ભારતના રાજ્યો બંધ થઈ ગયું, નર્મદા જ બંધ થઈ જાય, વડોદરા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, દાદરા અને નગર હવેલી, દાદરા અને નિકોબાર ટાપુઓ, પાંડિચેરી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, લક્ષદ્વીપ, ચંદીગઢ, દમણ, પોર્ટુગલ, પાંડિચેરી, શ્રીનગર, લેહ, નવી દિલ્હી, કવરત્તી, ચંદીગઢ, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, गीर सोमनाथ। यह है सामाजिक विज्ञान का मॉडल। इस मॉडल में भारत के 28 राज्य, गुजरात के 33 जिला और भारत के 8 केंद्र शासित प्रदेशों और उनकी राजधानी को दिशा और जोन में विभाजित कर याद रखना अति सहज बनाया है। भारत के राज्य जैसे कि उत्तर और मध्य पश्चिम भारत के राज्य, इसमें राजस्थान, महाराष्ट्र, छत्तीसगढ़, गुजरात, मध्य प्रदेश, गोवा और यहाँ पे पूर्व भारत के राज्य है जैसे कि नागालैंड, मिजोरम, मणिपुर, सिक्किम, बिहार, अरुणाचल प्रदेश और यहाँ पे दक्षिण भारत के राज्य हैं जैसे कि कर्नाटक, त्रिपुरा, आंध्र प्रदेश, ओडिशा, पश्चिम बंगाल, तेलंगाना, तमिलनाडु और यहाँ पे गुजरात के जिले हैं जिसमें सौराष्ट्र जोन में जामनगर, राजकोट, जूनागढ़, भावनगर, मोरबी, गीर सोमनाथ, पोरबंदर, अमरेली और यहाँ पे और यहाँ पे उत्तर जोन के हैं महसाणा, बनासकांठा, पाटण, अरवली, महिसागर, साबरकांठा, कच्छ। छात्र इस मॉडल का निर्देशन कर सहज ही सीख लेते हैं।